માતા તાલુકાના સાયલા ભાટિયા પાસે ટ્રાફિક નિયમન કરતી પોલીસે મફત ઉર્ફે મફા ભરવાડ નામના વ્યક્તિની થાર ગાડી રોકી હતી। ઉશ્કેરાયેલા મફત ભરવાડે પોલીસ સાથે ગમે તેમ વર્તન કરી પીએસઆઈ આર.એ. ચૌધરી પર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યાંથી ભાગી ગયો હતો। પોલીસે તેને વાલોતરીથી ઝડપી પાડતા મફતના સાથીદારો પોલીસને લાકડીઓથી મારીને મફતને છોડાવી ગયા હતા। આ મામલે 2 ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે મફત ભરવાડ તેમજ ભણુ ભરવાડ, વિરમ ભરવાડ અને ભરત ભરવાડની ધરપકડ કરી છે। કામગીરી કરી રહી હતી એ દરમિયાન જે વાલોતરી ગામનો મફત ભરવાડ છે એને ગાડી પોલીસ ઉપર ચડાવવાનો પ્રયત્ન કરેલો। એ મુજબ આઈપીસી 307 અને અન્ય કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો। ત્યારબાદ આરોપીઓ ભાગી ગયેલા, જેમાંથી એક આરોપી જે ગોવિંદ મારવાડી છે એને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી। અમારી અલગ અલગ 4-5 ટીમો એક્ટિવ હતી, જેની અંદર એલસીબી, એસઓજી, પેરોલ ફરલો સ્કોડ અને ડિવિઝન લેવલની લોકલ પોલીસ એ રીતના અલગ અલગ ટીમો કાર્યરત હતી। અને બાકીના જે 5 આરોપીઓ છે એ પૈકીના 4 આરોપીઓની ધરપકડ આજે કરવામાં આવી છે, જે તપાસ માતર સીપીઆઈ મુકેશ ભગોરા કરી રહ્યા છે। અને જે 4 આરોપી પકડ્યા એમાંથી હજી એક આરોપી ટોટલ આરોપીમાંથી બાકી છે। કુલ 2 ગુના દાખલ થયેલા। એક ગુનો એ દાખલ થયેલો કે જેમાં કાર પોલીસ ઉપર ચડાવવાનો પ્રયત્ન કરેલો, એ ખૂબ જ ગંભીર ગુનો। અને ત્યારબાદ જ્યારે અમારી એક ટીમ અન્ય આરોપીને પકડવામાં સફળ થયેલી ત્યારે ગામના જ અન્ય તેના મિત્રો આવી અને આરોપીને છોડાવેલું અને પોલીસ ઉપર એસોલ્ટ કરેલો, એ અન્ય ગુનો હતો। આમ ટોટલ 2 ગુનાના કુલ 6 આરોપી હતા। એ પૈકીના 5 આરોપીની ધરપકડ થઈ ગયેલ છે, એક આરોપીની ધરપકડ કરવાની બાકી છે। આરોપીમાં 2 ગંભીર ગુના દાખલ થયેલા છે, એની વિગતો પણ અમે મેળવેલી છે। સમગ્ર દેશમાં આવતીકાલે લોકસભાની ચૂંટણી